નમસ્કાર, કેડી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું ભાવનગરથી। ભાવનગરના બગડાના વિસ્તારમાં નવનીત બાલદિયા પર થયેલા જીવલેણ હુમલામાં જયરાજ આહીરનું નામ આવતા પણ આરંભમાં પોલીસે કંઈ કાર્યવાહી ન કરી હતી, જેના કારણે કોળી સમાજમાં બાર રોષ ફેલાયો હતો। બાદમાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને આશરે 18 દિવસની તપાસ બાદ જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે। જે ભોગ બનનાર યુવક નવનીત બાલદિયાએ એસઆઈટી ટીમ કોળી સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ સમાજના તમામ લોકોને આ પગલા બદલ આભાર માન્યો હતો, જે તેમના આ પગલાથી ન્યાય મેળવવાનો વિશ્વાસ કરી ઊભો થયો છે અને કોમ્યુનિટીમાં સંતોષનો ભાવ ફેલાવવામાં આવ્યો છે। જે નવનીત બાલદિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં જયરાજ આહીર એસઆઈટીની દ્વારા ધરપકડ કરવામાં આવ્યું છે। આશરે 18 દિવસ બાદ તપાસ કરવામાં આવી હતી, જે કોળી સમાજે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। એસઆઈટી ટીમની કામગીરીને લઈને માન્યતા અનુભવવામાં આવી હતી। ભાવનગરમાં આશરે 18 દિવસની તપાસ બાદ જયરાજ આહીર એસઆઈટીની દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જે કોમ્યુનિટીમાં સંતોષનો ભાવ ફેલાયેલો જોવા મળ્યો હતો। જે નવનીત બાલદિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં જયરાજ આહીર એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આશરે 18 દિવસની તપાસ બાદ જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે, જે કોળી સમાજે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને એસઆઈટી ટીમની કામગીરીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જે જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી હતી, જે ભોગ બનનાર યુવક નવનીત બાલદિયાએ એસઆઈટી ટીમ કોળી સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ સમાજના તમામ લોકોને આ પગલા બદલ આભાર માનવામાં આવ્યો છે। તેમના આ પગલાથી ન્યાય મેળવવાનો વિશ્વાસ ફરી ઊભો થઈ રહ્યો છે અને કોમ્યુનિટીમાં પણ સંતોષનો ભાવ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। જે નવનીત બાલદિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં જયરાજ આહીર એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આશરે 18 દિવસની તપાસ બાદ જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે, જે કોળી સમાજે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને એસઆઈટી ટીમની કામગીરીને માન્યતા પણ આપવામાં આવી હતી, જે કોળી સમાજ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો। જય કોળી સમાજ, જે એસઆઈટીની તપાસ દરમિયાન જે જયરાજ આહીરની આજે ધરપકડ કરવામાં આવી છે, એ બદલ હું મારા સમાજના તમામ આગેવાનો, જે ધારાસભ્યો, સાંસદ સભ્યો, મિનિસ્ટરો, તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। મારા સમાજના દરેક નાના મોટા આગેવાનો, ભાઈઓ બહેનો, જેણે મને સાથ અને સહકાર આપ્યો છે, એ બદલ હું એનો હૃદયપૂર્વક આભાર માનું છું। સરકારશ્રીનો પણ આભાર માનું છું કે જે આ મને ન્યાય મળ્યો છે, દરેકને ન્યાય મળતો રહે। એસઆઈટીનો પણ હું આભાર માનું છું કે હજુ પણ આમાં જે કોઈ ઇન્વોલ્વ હોય એની તપાસ કરી અને જે કોઈ છે એ બધાની હજુ પણ ધરપકડ થાય। આખી રચના કરવામાં જ્યાં જ્યાં આરોપીઓ જ્યાં જ્યાં રચના કરી છે એ બધાનો પણ ધરપકડ થાય, એવી મારી હજુ પણ માંગણી છે અને હું બધાનો